સેવા અમારી, સુરક્ષા તમારી, જનસેવા અને નાગરિકોની સુરક્ષા એ સમાજના વિકાસના બે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે। સેવા અમારી, સુરક્ષા તમારી ના સંકલ્પ સાથે નાગરિકોને સુરક્ષિત, જાગૃત અને જવાબદાર સમાજનું નિર્માણ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેવા સમયમાં જામનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા ભોળેશ્વર મહાદેવના મંદિરે પગપાળા ચાલીને જતા શ્રદ્ધાળુઓને માર્ગમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી જામનગર હોમગાર્ડ્સ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા। દરેક હોમગાર્ડ્સની સેવાના સહભાગિતાથી જ સુરક્ષિત સમાજનું નિર્માણ શક્ય બને છે। તેવા એવા અર્થમાં જિલ્લા કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવૈયાના માર્ગદર્શન હેઠળ CTA યુનિટના ઓફિસર કમાન્ડિંગ HN પુરોહિત તથા કંપની કમાન્ડર કૈલેશ જેઠવા, CTB યુનિટના ઓફિસર કમાન્ડિંગ જયેશ H રાણા તથા પ્લાટૂન કમાન્ડર RA ઓઝા તથા પ્લાટૂન કમાન્ડર CA મકવાણા અને હોમગાર્ડ્સ NCOs હેપલવારા અને યુનિટના હોમગાર્ડ સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા। સેવા અમારી, સુરક્ષા તમારીના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી થાય તેવી અપીલ જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવૈયા સાહેબ દ્વારા કરવામાં આવી છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મનીષ મર્થક સાથે કેમેરામેન જયદીપસિંહ જાડેજા, જામનગર। નમસ્કાર, જય હિન્દ। દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર હોમગાર્ડ દ્વારા દર શ્રાવણ માસના રવિવારે રાત્રે એટલે કે પ્રથમ સોમવારે આરતી કરવા માટે લાલપુર રોડ ઉપર ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। તે ભોળેશ્વર મહાદેવના મંદિરે ચાલીને જતા પદયાત્રીઓ માટે એમની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડ રિફ્લેક્ટર રેડિયમ લગાડવાની સેવાઓ પૂરી પાડે છે। આજે પણ આ માસનો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય આવતીકાલે, તો આજે રાત્રે હોમગાર્ડ તરફથી આ રિફ્લેક્ટર લગાવવાની સેવાઓ અમે દરેક ગામે રાખેલ છે અને ઓછામાં ઓછા આજે 700 થી 800 લોકોને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા છે અને આ સેવા 4 રવિવાર રાત્રિના અમારી ચાલુ રહેશે।